નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આપણા દેશની પરંપરાઓની જ્યારે વાત આવે છે ત્યારે સદીઓથી શાશ્વત પરંપરાના આધારે આ દેશ ચાલતો આવ્યો છે। આપણા દેશની પરંપરા તો એ હતી કે અહીંયા ધર્મદંડ રાજસત્તાથી હંમેશા ઉપર રહેતો હતો, પણ આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોઈએ છીએ કે ધર્મનો ઉપયોગ જ્યારે રાજનીતિ પૂરતો સીમિત થઈ જાય, ધર્મનું પોષણ કરવાનું જાણે છે એ લોકો ધર્મનું રક્ષણ કરવા નીકળી પડે અને એના નામે ધર્મને બહુ જ સીમિત વ્યાખ્યામાં જોવાતો થઈ જાય ત્યારે સવાલ ઘણા બધા ઊભા થાય છે। દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશથી લઈ ગુજરાત સુધી જે રાજ્ય પણ આપણે નજર કરીએ છીએ, ચૂંટણી જ્યારે આવે છે ત્યારે આખી ચૂંટણીના મુદ્દાઓ ધર્મની આસપાસ વીંટળાવવા માંગે છે અને જાણે શરૂ થઈ જતું હોય છે ધર્મયુદ્ધ। प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो। અને જામી ગયું છે ધર્મયુદ્ધ, આરંભ પ્રચંડ થઈ ગયો છે, પરંતુ આ આરંભ રાજનીતિ પૂરતો શું કામ સીમિત છે? દેશનું સૌથી વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશ કે જ્યાં 80 લોકસભાની બેઠક છે, 403 વિધાનસભાની બેઠક છે, ત્યાં જ્યારે ચૂંટણીનો માહોલ સર્જાય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ વિવાદની શરૂઆત કરે છે, ભારતીય જનતા પાર્ટી એ મુદ્દાને સ્વીકારી લે છે અને આખી ચર્ચા હિન્દુત્વ, હિન્દુ, શ્રીરામ એ પૂરતી સીમિત થઈ જાય છે। ત્યાંથી વાત જ્યારે ગુજરાત સુધી આવે છે ત્યારે ગુજરાતમાં અનેક મુદ્દા છે। આજે વડોદરામાં એક યુવતી ન્યાય ઝંખે છે, એનો પરિવાર આજે પણ નથી જાણી શક્યો કે એ છોકરી સાથે દુષ્કર્મ થયા પછી એની હત્યા થઈ છે કે પછી એણે આત્મહત્યા કરી છે। ગુજરાતમાં આત્મહત્યાના આંકડાઓ વધી રહ્યા છે, માણસ દરેક બાજુથી પીસાઈ રહ્યો છે, બેરોજગાર સવાલ કરે છે અને રાજકોટના મેયર હોય કે પછી વડોદરાના મેયર, દરેકની પાસે નગરના જનો પોતાના સવાલના જવાબની અપેક્ષા રાખીને બેઠા હોય છે, પરંતુ મેયર તો જવાબ આપે છે કે જાહેરમાં ઈંડા અને માંસની લારી અમે નહીં ચલાવી લઈએ, પણ એ જ મેયર જ્યારે એમને શહેરના પ્રશ્નોનો સવાલ પૂછવામાં આવે છે ત્યારે એમની પાસે જવાબ નથી હોતો। અને એટલા જ માટે ઉત્તર પ્રદેશથી લઈ ગુજરાત સુધી શા માટે આ રાજનીતિ ધર્મ પૂરતી સીમિત રહી જાય છે? શા માટે ખાવા પીવાની વાતને ધર્મ સાથે જોડવામાં આવે છે? શા માટે સામાન્ય જનતાના મુદ્દા બાજુ પર મુકાઈ જાય છે અને એની ઉપર પોતાના મુદ્દા રાજનેતાઓ હાવી કરી દે છે? આ દરેક સવાલો સાથે આજે ચર્ચા કરીશું, પણ સૌથી પહેલા જોઈ લઈએ અમારો વિશેષ અહેવાલ। આપણા દેશની રાજનીતિની વર્ષોથી આ જ કહાણી છે। અહીંયા ચૂંટણી આવતાની સાથે જ મૂળ મુદ્દાઓ વિસરાતા જાય છે અને નવા નવા મુદ્દાઓનો ઉદય થતો જાય છે। ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત, ધર્મ રાજનીતિનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે। કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલા કોઈને કોઈ એવું વિવાદિત નિવેદન આપતા આવ્યા છે જેનાથી આખી ચૂંટણી હિન્દુત્વની આસપાસ પહોંચી જાય। આ વખતે આ કામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને રાશિદ અલ્વીએ કર્યું છે અને હવનમાં ઘી પૂરવા માટે દિગ્વિજયસિંહ તો હાજર જ હતા। પણ આ મુદ્દાઓ યુપી પૂરતા સીમિત ન રહેતા ગુજરાતમાં પણ છેલ્લા થોડા દિવસથી એક નિર્ણયને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। રાજ્યના મહાનગરો રાજકોટ, વડોદરા અને સુરતમાં ઈંડા અને નોનવેજની લારી પર જાહેરમાં પ્રતિબંધ મુદ્દે રાજકારણ ગરમાયું છે। સરકારનો આ નિર્ણય વિસંગતતાઓના કારણે મજાક બની રહ્યો છે અને આખી ચર્ચા ધર્મ સુધી પહોંચી રહી છે। કેટલાય લોકો એવું માની રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ખાણીપીણીના મુદ્દે ભાજપ ધર્મના મુદ્દાને છંછેડવા માંગે છે, પણ સવાલો તો અનેક થઈ રહ્યા છે કે આ નિયમો કયા આધારે લાવવામાં આવે છે? દરેક નાના મુદ્દાઓ જ્યારે સીધા જ હિન્દુ મુસલમાન સુધી પહોંચી જાય છે ત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે શું દેશમાં શરૂ થયું છે ધર્મયુદ્ધ? સરદાર પટેલજી, राष्ट्रपिता महात्मा गांधी, जवाहरलाल नेहरू जिन्ना एक ही संस्था में पढ़ करके बैरिस्टर बन करके आए थे कि भारत के अखंडता के शिल्पी सरदार वल्लभ भाई पटेल का ये अपमान देश कभी स्वीकार नहीं कर सकता। कि आज भी बहुत लोग जय श्री राम का नारा लगाते हैं, वो सब मुनि नहीं, वो निश्चय है। ये संयोग नहीं, ये प्रयोग है। और जो प्रयोगशाला के सबसे बड़े नेता हैं, प्रयोगशाला के मुख्य अध्यापक हैं, वो खुद गांधी परिवार के राहुल गांधी हैं।
ઉત્તર પ્રદેશની રાજનીતિમાં શું થઈ રહ્યું છે એનું ઉદાહરણ છે, પણ આપણે ચર્ચા ગુજરાતની કરવાથી શરૂઆત કરીએ. આપણી સાથે ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના નેતા હિતેન્દ્ર પટેલ જોડાયા છે, કોંગ્રેસના નેતા વંદાબેન પટેલ આપણી સાથે છે, સૈયદભાઈ શકીલ રાજકીય વિશ્લેષક છે, વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ સંત જ્યોતિર્નાથ પણ આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચામાં. અને હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા મારે એ આશય સમજવો છે કે જ્યારે સૌથી પહેલા 9 તારીખે રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ સામે આવે છે અને એ કહે છે કે ઈંડા કે પછી માંસ મટનની લારીઓ જાહેરમાં ન હોવી જોઈએ, એનાથી લાગણી દુભાય છે, આ શબ્દ પણ એમના હતા એ સમયે. એના પછી વડોદરાના મેયર આવે છે અને પછી હવે તો આખા ગુજરાતમાં એ માંગ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલી વાત કે જો વાત માત્ર કાયદો પ્રશાસનની છે, જો વાત માત્ર જાહેરમાં એ જગ્યા કબજે કરી લેવાની છે, તો પછી એ વાત આપણે ઈંડા કે માંસ મટન પૂરતી સીમિત શું કામ રાખીએ છીએ? એ ધારાધોરણ બધા માટે સરખા કેમ નથી હોતા? અને એટલે મારે સૌથી પહેલા આશય સમજવો છે, પછી આગળ ચર્ચાની શરૂઆત આપણે કરીએ. દેવાંશુબેન, એના જે સ્ટેટ વેન્ડર એક્ટ 2014 આવ્યો હતો એમાં સ્ટેટ વેન્ડરની જે વ્યાખ્યા કરેલી હતી એ વ્યાખ્યા અને એ કાયદા સામે જ પંજાબ હાઈકોર્ટે એક સુઓ મોટો લીધો હતો અને એમાં એમણે અવલોકન કર્યું હતું કે આ જે સ્ટેટ વેન્ડરની વ્યાખ્યામાં જે સ્ટેટ વેન્ડર તરીકે જેને હક આપ્યા છે, જો એનું પાલન કરવામાં આવે તો આ દેશના મહાનગરોમાં રસ્તાઓ માટે, રાહદારીઓ માટે કોઈ જગ્યા જ નહીં રહે. અને એટલે જ જનતા જનાર્દનની માગણી એના યાતાયાતના સગવડ માટે મહાનગરોમાં 19માં અને 20માં કોરોના સમયમાં પણ હાઈકોર્ટમાં એક યાચિકા દાખલ થઈ હતી અને એ યાતાયાતમાં મુશ્કેલી ના પડે એવા પ્રયત્નોના ભાગરૂપે આવો એક પ્રયાસ થયો છે. એમાં આપે જે કહ્યું એ પ્રમાણે કે ખાસ કરીને ઈંડાની લારી ઉપર શરૂઆત થઈ હતી. તો મને લાગે છે કે કોઈ સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, પવિત્ર સ્થાન, મંદિર કે એવી બધી જગ્યાઓએ આવું ન હોય એ સ્વાભાવિક રીતે આપણી સંસ્કૃતિને અનુરૂપ છે. અને એનાથી કેટલાક લોકોને ન ગમતું હોય અથવા અગવડ પડતી હોય તો એને જરા સ્ટ્રીટની અંદરની બાજુએ મેઇન રોડ હોય, પવિત્ર જગ્યા હોય કે સ્કૂલ કોલેજ હોય તો એની જગ્યાએ એને એ મુખ્ય રસ્તો છે એ એને છોડવો જોઈએ એવી લાગણી મને લાગે છે કે હોઈ શકે. ડેફિનેટલી તમારી આ વાત સાથે હું શું આખું ગુજરાત સંપૂર્ણપણે સહમત હશે, મહાનગરોના લોકો સહમત જ હશે, કારણ કે આપણે જોઈએ છીએ. પણ મારો સવાલ શું હતો કે ત્યાં તો મંચુરિયનની લારી પણ હોય છે, ત્યાં તો નૂડલ્સ પણ બને છે, પાણીપુરીવાળા પણ ગમે ત્યાં ઊભા રહી જાય છે. અને બીજી વાત, પવિત્ર ધર્મસ્થાન હોય, યાત્રા સ્થાન હોય કે પછી શાળા હોય, એની આજુબાજુ આપણું સંસ્કૃતિ, આપણું કલ્ચર એ પ્રકારનું રહ્યું છે કે આપણે એવું દરેક લોકો એવું માને છે કે એની આસપાસ માંસ મટન ન વેચાવવું જોઈએ. પણ આ વાત એમણે ત્યાં પૂરતી સીમિત નથી કરી. એમણે વડોદરાના રસ્તાની વાત કરી છે, રાજકોટના રસ્તાની વાત કરી છે. એટલે તમે જે જવાબ આપ્યો છે એ સામાન્ય માણસની અપેક્ષા છે, પણ એમણે જે આશય સ્પેશિયલી એમણે સ્પેસિફિક ટાર્ગેટ કર્યા છે. હવે આપણે સૌથી પહેલા એક સવાલ પર જે વંદાબેન પાસે જવું એ પહેલા તમે જે હાઈકોર્ટના ચુકાદાની વાત કરી, કોર્ટે માત્ર ઈંડા કે માંસ મટન માટે તો નથી આપ્યું ને આ નિયમ? અલગ અલગ કેમ છે? કાયદો તો બધા માટે સમાન હોવો જોઈએ. નહીં, એટલે જ મને રાજેન્દ્રભાઈએ એમાં ઉમેરો કરીને એમણે કાલે કર્યો મેઇન રોડ ઉપર કોઈ પણ જગ્યાએ ફૂટપાથ અને યાતાયાતને, રાહદારીઓને મુશ્કેલી ન પડે જોવાની જવાબદારી સ્થાનિક પ્રશાસનની છે. અને ત્યાં કેટલાક વિસ્તારોમાં, આખા અમદાવાદ, આખા રાજકોટ કે આખા વડોદરાનો સવાલ નથી, પણ ચોક્કસ વિસ્તારોમાં આખો જે એનો સર્વિસ રોડ હોય છે, આનો જે ફૂટપાથ હોય છે, આ બધું એકદમ બ્લોક હોય છે. આપણે જોયું છે ઘણી જગ્યાએ, આપણે જાણીએ પણ છીએ. અને એટલે એ જગ્યાઓ પોતાની રોજગારી માટે એનો ઉપયોગ કરે ત્યાં સુધી વાંધો ના હોય. આપણે વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિ છે, પણ પછી એ બાકીના વધુ લોકોને અવર જવરમાં મુશ્કેલી કરે એવું પણ ના હોવું જોઈએ. અને મેં અગાઉ કહ્યું પ્રમાણે કે આપણા પવિત્ર સ્થાનો પણ સ્વચ્છ રહેવા જોઈએ. એના માટે પણ એનો આગ્રહ હોય તો પ્રદીપ ડવ રાજકોટના મેયર જ્યારે બંધ કરાવવા નીકળે છે રસ્તા પર લારી, ત્યારે એ કોઈ પાણીપુરીની લારી બંધ નથી કરાવતા, એ ચાઇનીઝ મંચુરિયન કે નૂડલ્સની લારી બંધ નથી કરાવતા, એ પરાઠાની લારી બંધ નથી કરાવતા, એ પંજાબીની લારી બંધ નથી કરાવતા, એ ઈંડાની લારી બંધ કરાવે છે, માંસ મટનની લારી બંધ કરાવે છે. વડોદરામાં જ્યારે અધિકારી કહે છે ત્યારે પણ એ કહે છે દરેક જગ્યાએ દરેક નેતા અધિકારીઓ આપે છે ત્યારે સ્ટેટમેન્ટ બદલાઈ જાય છે, પણ મૂળ આશય અમે જ્યારે ગ્રાઉન્ડ પર જોઈએ છે ત્યારે એ જ દેખાય છે કે વાત તો આખરે ઈંડાની ને માંસ મટનની કરવામાં આવે છે. જ્યારે ચર્ચા થાય છે ત્યારે કાયદા મંત્રી એમનું જ બોલેલું નિવેદન પલટાવી નાખે છે અને એની અંદર ઉમેરો કરે છે. વંદનાબેન, સવાલ એ છે, આજે અમિત ચાવડાએ પણ એ જ કહ્યું, અને શું તમારું પણ એ જ સ્ટેન્ડ છે કે બાકી બધા જ મુદ્દાઓ જે અત્યારે ચરમ પર છે એ બધાની જ વાત બાજુમાં મૂકીને આ મુદ્દો જાણી જોઈને ઊભો કરવામાં આવે છે?
બિલકુલ જે પ્રકારે વાણી અને વર્તનની અંદર વિસંગતતા જોવા મળે છે, વાત જ્યારે એ લોકો હિન્દુત્વની કરે છે ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે ધાર્મિક સંપ્રદાયો છે. આપે પણ બહુ સરસ શરૂઆતમાં વાત કરી કે ધર્મસત્તા અલગ બાબત છે, રાજસત્તા અલગ બાબત છે. જ્યારે રાજસત્તા ફેલ્યોર છે અને 2014 પછી એક વૈચારિક લડાઈ એ પ્રકારે એક ભૂતકાળની અંદર આપણે જોયું હતું કે રાવણ જે રીતે સાધુના વેશમાં સીતા માતાને છેતરી અને એનું હરણ કરી અને લઈ જાય છે, ઠીક એવી જ રીતે અત્યારે હાલ 2014 પછી હિન્દુત્વના નામે કેટલાક લોકો રાજકીય સત્તાનું ચીરહરણ કરી રહ્યા છે અને ભોળી જનતાને મિસગાઈડ કરી રહ્યા છે, ખોટા માર્ગે દોરી રહ્યા છે. પ્રજાકીય પ્રશ્નો ઉપર વાત કરવાની જગ્યાએ, બેરોજગારી પર વાત કરવાની જગ્યાએ, શિક્ષણના મુદ્દે વાત કરવાની જગ્યાએ, કોરોનાની ફેલોરિટી પર વાત કરવાની જગ્યાએ, નોટબંધી પર વાત કરવાની જગ્યાએ, તમામ પ્રજાકીય પ્રશ્નોના જે પ્રાણ પ્રશ્નો છે, આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે, આ બધી જ પરિસ્થિતિને બિલકુલ લોકોના માનસમાંથી મિસગાઈડ કરવા માટે, ફેલ્યોરિટીને છુપાવવા માટે જે પ્રકારે કોન્ટ્રોવર્સી ઊભી કરવામાં આવે છે અને હિન્દુત્વના નામે જનતાનું માનસ એક બીજી દિશામાં વાળી અને સત્તાનું ચીરહરણ કરવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે, આ દેશની લોકશાહીને અને આ અર્થવ્યવસ્થાને કઈ દિશામાં લઈ જશે એ તમારા માટે, મારા માટે, આપણા સૌના માટે એક દુઃખદ બાબત છે. ઓકે, જ્યોતિર્નાથજી આપણી સાથે જોડાયા છે અને જ્યોતિર્નાથજી, આખા મુદ્દાને હવે ધર્મ સાથે જોડવાની કોશિશ થઈ રહી છે અને એટલા માટે જેવું કહેવામાં આવી રહ્યું છે. પણ મારો સવાલ, મારે તમારા વિચાર જાણવા છે આ મુદ્દે, ખાસ તો કે સૌથી પહેલા હવે આ આખી આ ચર્ચા લારી બંધ કરાવવા પૂરતી સીમિત ન રહેતા આ વાત કોણે શું ખાવું, શું ન ખાવું, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, ત્યાં સુધી પહોંચી ગઈ છે. આ વાતને હવે ધર્મની સાથે જોડવામાં આવી રહી છે. તમારો શું વિચાર છે આ વિષયે? પહેલી વાત તો દેવાંશી, 1972 ખોરાક અધિનિયમ એક્ટ દરેકે વાંચવો જોઈએ. એની અંદર જે વસ્તુ લખી છે તેને દરેકે સમજવી જોઈએ. એમાં એવું લખ્યું છે કે કોઈ પણ ધર્મના લોકોને હાનિ પહોંચે કે કોઈ પણ ધર્મના લોકોનું મન દુભાય તેવી રીતે કોઈ વસ્તુ વેચાય નહીં કે તે વસ્તુ આવું પ્રદર્શન ન કરાય. ખાટકીને ત્યાં માંસ કાઢેલું લટકાવવામાં આવે, આ બધી વસ્તુઓ એને ઢાંકવું પડે, એની પ્રક્રિયા છે, તેનો અમલ થવો જોઈએ. બીજી વસ્તુ કે આ અધિનિયમના આયા પછી 2005માં એક નાનો અમથો પ્રયત્ન થયો હતો, તે ઉડી ગઈ વાત. હવે જ્યારે બી તમે જે રીતે કીધું કે ઇલેક્શનની વાત છે, દેવાંશી, હું સત્ય હકીકત કહું કે આજે ધર્મસત્તાની શરૂઆતમાં તે વાત કરી, હું કહી દઉં કે ધર્મસત્તાની વાત તો આજથી 200-500 વર્ષ પહેલાથી જતી રહી છે, જ્યારથી અંગ્રેજો રાજ કરવા આવ્યા. કોઈ ધર્મસત્તા રહી નથી ભાજપ તરફથી કે નથી કોંગ્રેસ તરફથી કોઈએ ધર્મસત્તાનું તાલમેલ કે બંધારણમાં ધર્મસત્તાનો ક્યાંય ઉલ્લેખ રાખ્યો નથી. વાત છે કે પોતે કેટલાને રાજી કરવી શકે છે, કેટલી બહુલક પ્રજાને રાજી કરી શકે છે. સાચી, પણ મારો સવાલ આમાં એ છે કે તમે જે લાગણી દુભાવવાની વાત કરી, એ કેવી રીતે આપણે નક્કી કરીશું કે આ લોકોની લાગણી દુભાય છે ને? એટલા માટે કારણ કે હું જ્યારે કાલે ગ્રાઉન્ડ પર નીકળી હતી, ત્યાં મેં ઈંડાની લારીની બહાર ત્યાં જેટલા લોકો જમી રહ્યા હતા એમાંથી 90% લોકો હિન્દુ હતા. ના દેવાંશી, એ વાત નથી. મૂળ વાત એ છે કે તમે આજે જ્યારે એ લોકો કરતા હોય છે તે જાહેર રસ્તા પર ન કરી શકે. દાખલા તરીકે હું નથી ખાતો, હું નથી જોતો, હવે હું ત્યાંથી પસાર થતો હોય તો એવું બની શકે કે મને વોમિટિંગ થઈ જાય, કારણ કે પેલું માંસ લટકતું હોય, પેલી કંઈક એને શું કહે છે, પેલી મરઘીના બચ્ચા કે મરઘીના કે બતકો ને એને ટાંગ લટકતી હોય. આ યોગ્ય નથી હોતું અને આ માંસ મટન લટકતું હોય તેવા પ્રદર્શનો ન થવા જોઈએ. મૂળ વાત આ છે. અમે બીજું કે કોઈની પણ રોજી છે, અમે રોજીને રોકવા તૈયાર નથી. ખાવું એ દરેકનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે, પીવું એ પણ પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે, પોતે શું ખાવું શું પીવું. પણ એટલીસ્ટ હિન્દુ સંસ્કૃતિ મુજબ અને ધર્મના તમારા બંધારણ મુજબ, કારણ કે ધર્મ સત્તા રહી નથી એટલે હું સીધું બંધારણની વાત કરી. બંધારણ મુજબ એક હક છે કે અમારી લાગણી ન દુભાય એવી રીતે કોઈ પણ વસ્તુ તમે વેચો ને કરો. ઠીક છે. 1964 અને 1965 અધિનિયમ આવેલો છે. 2004માં છેલ્લે એમાં અમેન્ડમેન્ટ થયેલું છે અને એ કોઈ જ બંધારણનો કોઈ જ નિયમ જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારના
ખોરાકની વેચ માટે રોક નથી લગાવતો. હા, એના નિયમો ચોક્કસ છે અને એ નિયમો કોઈ જગ્યાએ નથી પડાતા. ના એ પાણીપુરીમાં કોઈ પાળે છે, ના એ માંસ, મટન કે ઈંડામાં પાળે છે. સવાલ માત્ર એટલો છે, કાયદો હોય તો પછી દરેક માટે સમાન હોવો જોઈએ. અને વાસુદેવભાઈ, હવે આ ચર્ચા એકલી આપણે કરવાની બાકી હતી કે આ ખાઈ રહ્યા છે અને આ બધું બાકી છે. એટલા માટે સવાલ રાજકોટની જ્યારે વાત છે, રાજકોટના ઉદાહરણથી, કે રાજકોટમાં કેટલાય અત્યારે યુવાનો કોલેજમાં એ ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. ત્યાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. વડોદરામાં પણ એ જ સ્થિતિ છે. દારૂ ખુલ્લેઆમ વેચાય છે. દુષ્કર્મની ઘટનાના આરોપીઓ ઘણીવાર નથી પકડાતા. સ્ત્રી સુરક્ષિત નથી હોતી. પણ આ કશું જ નથી મળતું અને હવે ચર્ચા થઈ રહી છે કે ઈંડાની લારીઓ બંધ કરાવી દો. કદાચ હવે આ જ બાકી હતું. ના, એટલે આ આખો વિષય છે ને, આ તમે જે ધર્મયુદ્ધ શબ્દ વાપરો છે ને, એ શું કામ આ વિષય બને છે એ સમજવાની જરૂર છે. કે આપણા દેશમાં 1947માં જે આઝાદ થયો દેશ અને 50માં જે બંધારણ અમલમાં આવ્યું, એ બંધારણના પ્રાવધાન શું છે? બંધારણમાં એવું ક્યાંય પ્રાવધાન નથી કે કોઈ પણ રાજકીય પક્ષ છે એ પોતાની જે કંઈ વિચારસરણી છે એને આધારે એ ચૂંટણીમાં પ્રચાર કરશે, પોતાના ઉમેદવારો ઊભા રાખશે ને પછી એ પ્રમાણે સરકાર ચલાવશે, જેનું પ્રાવધાન જ નથી. જે વસ્તુ બંધારણમાં છે જ નહીં એ વસ્તુ ઉપર આજે રાજકીય નેતાઓ, એટલે બંધારણમાં રાજકીય પક્ષનો ક્યાંય ઉલ્લેખ નથી. એટલે આપણે ત્યાં લોકશાહીની ચર્ચા કરવાને બદલે આ ચર્ચાઓ એટલા માટે થાય છે કે લોકશાહીમાં શું હોય તો લોકશાહીમાં લોકો દ્વારા અને લોકો માટેની સરકાર બનવી જોઈએ અને ચાલવી જોઈએ. એમાં આ કોઈ મુદ્દો ક્યાંય આવતો નથી જેમાં ભાવના જોડાયેલી હોય. આ જે વિષય જે ચાલી રહ્યો છે અત્યારે, ધર્મયુદ્ધનો જે વિષય છે, ભાવના સાથે જોડાયેલો છે. આ રાજકીય પક્ષોના જે કઈ નેતાઓ છે એમને એવો કોઈ અધિકાર નથી અથવા તો એમની ઉપર બંધારણીય આખું બંધન છે કે તમે આ પ્રમાણે આ વિષયને ડેવલપ ના કરી શકો. પણ આપણે ત્યાં જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, વ્યવસ્થાઓ એવી ગોઠવાઈ છે કે એક વખત માણસ ચૂંટાઈ જાય, ચૂંટાયા પછી એના હાથમાં જે સત્તાઓ આવે છે એમાં એ દુરુપયોગ, કારણ કે એક જ વ્યક્તિ ચૂંટાય છે, સાંસદ ચૂંટાય, ધારાસભ્ય ચૂંટાય અને પછી એમાંથી ત્રણે થાંભલા બનાવે છે, કાર્યપાલિકાનો, ન્યાયપાલિકાનો અને કાયદા બનાવવાનો. એટલે એ જે આખી ડિક્ટેટરશીપની સિસ્ટમ ડેવલપ થઈ છે, એટલે જે ચૂંટાય છે એ પોતાની રીતે ચાલી શકે છે ને ન એને ન્યાય વ્યવસ્થા રોકી શકે છે, ન એને વ્યવસ્થા પ્રશાસન રોકી શકે છે. એટલે આખી જે વ્યવસ્થા છે એને કારણે શું થયું કે હવે ભાવના ભડકાઓ, કારણ કે આમે અધિનાયકવાદી, આમાં એવું છે કે 47માં અથવા 47 પછી આ દેશના લોકોને કહેવાની જરૂર હતી કે આ દેશમાં હવે અધિનાયક નથી કોઈ, મતદાતા પોતે અધિનાયક છે, એ સત્તાધીશ છે, એ આ દેશનો માલિક છે. એ ભણાવવાને બદલે આ બધા અધિનાયક વાદ ઉપર જ ચાલતા રહ્યા. એટલે શરૂઆતમાં નહેરુજી ચાલ્યા, પછી ઇન્દિરાજી ચાલ્યા, ક્યારેક વાજપેયી ચાલ્યા, હવે મોદી સાહેબ ચાલે છે. એટલે જે અધિનાયકોને ચલાવવા માટે જે જરૂરી છે, જે અફીણ પીવડાવવાની જરૂર છે, જે લોકોને વ્યસની બનાવવાની જરૂર છે, જેને ધર્મના નામે, આટલા બધું સાંપ્રદાયિક મામલો છે, ધર્મ વિષય જુદો છે, ધર્મ સત્તા વિષય જુદો છે. ધર્મ સત્તા એટલે શું એ આખો આનો સમય નથી અત્યારે, પણ આપણે કરીશું એના પર વિસ્તૃત ચર્ચા. મારે સૈયદભાઈ પાસે પણ આગળ જવું છે એટલા માટે. અને સૈયદભાઈ, સવાલ જ આખરે એ છે કે કોઈ માણસ શું ખાય છે, શું નહીં, આ લારી ચાલે છે, કાયદાની આ ચર્ચા ન થતા આપણા દેશની રાજનીતિનો ઇતિહાસ કહે છે કે ભલે ભાવનાત્મક મુદ્દાઓ આપણને સ્વીકાર્ય હોય કે ન હોય, આપણા બંધારણમાં ક્યાંય એનો ઉલ્લેખ હોય કે ન હોય, પણ ઇતિહાસ કહે છે અત્યાર સુધીના દરેક ઇલેક્શન્સ ભાવનાત્મક મુદ્દાઓ પર જ લડાય છે અને એના પર વોટ પણ મળે છે. અને એટલા જ માટે પોલિટિકલ પાર્ટી આ બધાનો ઉપયોગ કરે છે. પણ હવે જ્યારે ખાવા પીવાની વાતને પણ જો ધર્મ સાથે જોડવામાં આવશે તો સમાજ જે થોડો ઘણો તૂટવાનો બાકી હતો એ પણ તો હવે તૂટી જશે. દેવનસિંહ, હું થોડીક આગળ કરું કે ધર્મ સત્તા અને ધર્મયુદ્ધ આ બે વસ્તુ આ વર્તમાન સમયની અંદર બહુ સૂચક અને બહુ ચર્ચાસ્પદ બન્યા છે. ખાસ કરીને જ્યારથી આવ્યું રામ મંદિરને એક દેવભૂમિ બનાવવાની વાત છે અને ત્યાંથી યોગી સરકારે એક નિર્ણય કર્યો કે ભાઈ આ પરિસરના આટલા કિલોમીટર સુધી માંસ, મટન, મચ્છી કે ઈંડાનું વેચાણ થશે નહીં. એ ત્યાંથી આખી વાત શરૂ થઈ અને હવે આખા દેશમાં આવી રહી છે. મૂળ મુદ્દો એ છે કે ભાઈ આપણે એમ કહી શકીએ કે લોકોની લાગણી દુભાઈની કેવી રીતે કોઈ પણ વસ્તુ વેચાવી જોઈએ એ યોગ્ય છે અને કદાચ આપણે માની પણ શકીએ. પણ સામે પક્ષે પ્રશ્ન એ થાય છે કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મહાનગરોની ગામડાઓ અને ગામડાઓના તળપદા કે અંતરિયાળ ઇલાકાઓમાં પણ
આ વસ્તુઓ વેચાય છે ને એવી રીતે વેચાય છે કે ભાઈ ગલીને ગલીને મૂલ્યે વેચાય છે. તો સરકાર આને બંધ કરાવતી હોય, નિયમો અને કોઈને લાગણીના ઠેસ પહોંચે નહીં, તો સામે વિકલ્પ પણ આપે. કારણ કે હું માનું છું કે આ આપણા ગુજરાત રાજ્યની અંદર જ લાખોની સંખ્યામાં એવા લોકો હશે કે જો આ વેચાણ ઉપર નભે છે. હું બીજી એક વાત કરું છું કે આ સૌથી મોટી વાત પણ એ પણ છે કે જ્યાં જ્યાં લારી ગલ્લા લાગે છે ત્યાં લારી ગલ્લાઓ લાગે છે તો તેની પાસેના દુકાનદારો હોય, સોસાયટી વાળા હોય કે ગમે તે હોય, તે લોકોને પણ ત્યાં ભાડું ચૂકવાય છે અથવા તો એ લોકો એના વળતર રૂપે ક્યાંક ને ક્યાંક પોતાના પૈસા ચૂકવે છે. એ ઘણા બધા કિસ્સામાં મેં જોયું પણ છે. કારણ કે સુરતના પોસ્ટ વિસ્તારની અંદર ઘણી બધી એવી લારીઓ છે કે જે કોઈ મુસ્લિમ નથી વેચતો. વરાછા છે, અઠવા ગેટ છે, એવા ઘણા બધા વિસ્તારો છે જ્યાં કોઈ કરતા નામો નિશાન નથી. તો વિકલ્પ આપે સરકાર કે આ લોકો ચલો અહીંયા લારી નહીં બેચે, અહીંયા બંધ કરી દે ઈંડાનું, તો એ લોકોને વૈકલ્પિક જગ્યા શું, એ લોકો ક્યાં ધંધો કરી શકશે? વાત રહી ઈંડાની કે માંસ મટનની, તો સામે પછી ફૂટપાથ ઉપર આ માત્ર આ લારીઓનું દબાણ નથી. આખા આપણે ગુજરાતના ફૂટપાથો જોઈએ ને તો ક્યાંક ને ક્યાંક દુકાનદારોના મોટા મોટા હોર્ડિંગ છે, ક્યાંક તો દુકાનદારો પોતાના પોતપોતાના મટીરિયલ્સ કે પોતાની વેરાયટીઓને ત્યાં ટીંગાડતા હોય છે. ઘણું બધું છે. એટલે મૂળ મુદ્દો એ છે કે ભાઈ ધર્મ ને આ રાજકારણ ને ચૂંટણી આવે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે આ સવાલ ઉભો થાય છે. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે, પણ એ વાત 100% સાચી છે. અને ખાસ તો શાળાની આસપાસ, ધાર્મિક સ્થાનોની આસપાસ ત્યાં દારૂ વેચાતો થઈ ગયો, કેટલાય બધી જગ્યાઓ વ્યભિચારનું કેન્દ્ર બની, ડ્રગ્સ વેચાતું થઈ ગયું, માંસ મટન, ઘણા બધા સવાલો છે, પણ ત્યાં કોઈની નજર નથી પડતી. જો લેન્ડ ગ્રેબિંગની જ વાત છે તો પછી એ પાણીપુરી વાળો પણ કરે છે, માંસ મટન ઈંડા વાળો પણ કરે છે. અને સૌથી મોટી વાત, ઈંડા અને માંસ મટન માત્ર મુસ્લિમ ધર્મના લોકો જ ખાય છે, એ વાત મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. કારણ કે એ હકીકત રહી નથી. સવારે જે વ્યક્તિ કદાચ હટાવવાની વાત કરતો હશે, સાંજે એ જ ત્યાં જોવા મળવાનો છે. અને સીધા વંદનાબેન એ સવાલ સાથે કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ધર્મ બધા જ મુદ્દા આવ્યા, પણ એની શરૂઆત જેણે કરી છે તો સલમાન ખુરશીદ જેવા નેતા છે, કાં તો રાશિદ અલ્વી જેવા નેતા છે. અને એ લોકોને જ્યારે સંરક્ષણ આપવા અથવા એમની વાતને સમર્થન આપવા રાહુલ ગાંધી સામે આવે છે તો એ પણ એ જ વાત કરી રહ્યા છે કે હિન્દુ અલગ છે, હિન્દુત્વ અલગ છે. એટલે આ વિષય કહેવા શું માંગે છે કોંગ્રેસ? જો રાજકીય પાર્ટી અને વૈચારિક ગંગોત્રી એક બહુ જ મોટી વૈચારિક એક પ્રક્રિયા છે. ગઈકાલે 2 દિવસ પહેલા કંગના રાણાવતે પણ બહુ જ એક પદ્મશ્રી એવોર્ડ આપેલો છે, Y+ સુરક્ષા આપેલી છે, અને એક ફિલ્મ જગતની એક સામાન્ય બાઈ કહી શકાય એ વ્યક્તિને આટલું બધું પ્રાધાન્ય આપ્યું છે અને વારંવાર એ બફાટ કરવા માટે ફેમસ છે. એ એની વ્યક્તિગત જે વાત, હું એ વાત પર આવું છું, હું એ જ વાત ઉપર આવું છું. એટલે કોઈ પણ વ્યક્તિનું એ વ્યક્તિગત, હું એ જ કહેવા માંગુ છું, જગતની સામાન્ય બાઈ એને 2 નેશનલ એવોર્ડ કોંગ્રેસના શાસનકાળમાં મળ્યા છે. બિલકુલ નહીં આપેલા. પદ્મશ્રી એવોર્ડ એને કોના શાસનમાં મળ્યા છે? વાત કર્યું છે મેં, નેશનલ એવોર્ડ પદ્મશ્રી એવોર્ડ કાળમાં મળેલા છે. પદ્મશ્રી એવોર્ડની હું વાત કરું છું. પદ્મશ્રી એવોર્ડ જે પરત લેવાની વાત કરી છે, કોંગ્રેસે પણ વાત કરી છે. એને એવું કહ્યું છે એના ઇન્ટરવ્યુની અંદર કે આઝાદી આપણને જે મળી છે ને એ તો ભીખમાં મળેલી છે. એટલે તમામ જે ગાંધીજીનું અપમાન છે, સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે, જે પણ લોકોએ શહાદત વોરી છે એ તમામ શહાદત વોરનાર લોકોનું અપમાન. આપ જે વાત કરી, મને જે સવાલ કર્યો સલમાન ખુરશીનો, એ જ રીતે જેવી રીતે કંગના રાણાવતે એનું જે બયાન કર્યું છે, દરેક રાજકીય પક્ષોની અંદર આવા બફાટો અમુક લોકો કરતા હોય છે. પરંતુ સલમાન ખુરશીદે કર્યો છે બફાટ છે, તો પછી રાહુલ ગાંધીએ સમર્થન આપ્યું છે, તો મતલબ રાહુલ ગાંધી બફાટ કરી રહ્યા છે. એ બહુ જ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. અને એક તો પહેલા આ ચર્ચાઓ જે થઈ રહી છે એમાં મને લાગે છે, એક આવશ્યકતા લાગે છે કે ખૂબ મોટી વૈચારિક ક્રાંતિની આક્રમક રીતે આવશ્યકતા છે. જે રીતે 2014 પછી એક વિચારધારા શું નહીં વંદનાબેન, આપણે મુદ્દો ડાયવર્ટ નથી કરો. મેં તમને જે સવાલ કર્યો કે તમે જ્યારે કહી રહ્યા છો કે સલમાન ખુરશીદ બફાટ કરી રહ્યા છે, તો એના પછી રાશિદ અલ્વી જે બોલે છે, સલમાન ખુરશીદ જે બોલે છે, એના સમર્થનમાં રાહુલ ગાંધી આવે છે. કંગના રાણાવત જો આટલો મોટો બફાટ કરતા હોય તો પણ ભારતીય જનતા પાર્ટી એને બચાવ કરે છે. તો એના બચાવ કર્યો, ભાજપના એક પણ નેતાએ બચાવ નથી કર્યો. બિલકુલ બચાવ કર્યો છે. કાલે પણ ડિબેટમાં હું પોતે પણ કહી છું, ભારતીય જનતા બોલો કોણે કર્યો
જ્યોતિબેન પંડ્યા એમના મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂકેલા છે. એમને ખૂબ સારી રીતે ડિબેટમાં અહીંયા ગુજરાતની અંદર એનો સારી રીતે બચાવ કર્યો છે અને એને એના વિચારોને બિલકુલ સમર્થન કર્યું છે. એના વિચારોને એને નેશનલિસ્ટ ગણાવ્યા છે. કઈ રીતે નેશનલિસ્ટ કહી શકાય? એટલે એટલા માટે મારે આજે એ વાત અહીંયા યાદ કરાવવી પડી છે. પણ રામ કદમ બિલકુલ એના માટે પણ ડિબેટો થઈ છે. એમણે ઓપોઝ કર્યો છે આ વાતનો. એના માટે પણ ડિબેટો થઈ છે, એના માટે પણ વિરોધ. પણ મને એવી આવશ્યકતા લાગે છે કે અત્યારની રાજનીતિ જે પ્રકારે ધર્મ સત્તાનો આંચડો લઈ અને પ્રજાકીય પ્રશ્નો, આજે એક શબ્દ તમે બોલો છો તો લાગણી દુભાવવાની વાત આપણે કરીએ છીએ, તો કોરોના કાળમાં સરકારની બેદરકારીના લીધે, આરોગ્ય ડિપાર્ટમેન્ટની અવદશાને લીધે જે પ્રકારે લોકોએ વેઠ્યું છે, ભોગવ્યું છે, એ લોકોની સાથે તો રમત રમાઈ છે, ફીલ થયું છે, જીવ ગુમાયા છે, એ પરિવારો દુખી થયા છે, તો એ લોકોની લાગણી નથી દુભાઈ? આજે શિક્ષણ પાછળ જે પણ વાલીઓ ફી ભર્યા પછી પોતાના સંતાનો પાછળ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી બેરોજગારીનો સામનો કરે છે, એ લોકો જે ફિલિંગ્સ કરી રહ્યા છે, એ ફિલિંગ્સ પાછળની લાગણીની આપણે ક્યારે ચર્ચા કરીએ છીએ? બીજી વાત દેવાંશી, મારી વાત ચર્ચા કરીએ છીએ, એ જ વાત કરવા માંગુ છું. અત્યારે હવે જે વૈચારિક ક્રાંતિની આવશ્યકતાની હું જે વાત કરવા માંગુ છું, આપણે ધર્મ કારણની અંદર રામાયણની સપ્તાહ બેસાડીએ છીએ, ભાગવત સપ્તાહ બેસાડીએ છીએ. હવે સમયની તાતી જરૂરિયાત છે. કોંગ્રેસ પક્ષે પણ, અમે પણ આ કરવા જઈ રહ્યા છીએ કે બંધારણની સપ્તાહો બેસાડવી પડશે. લોકોને બંધારણ આપણે જે ભણ્યા હતા એ પ્રકારની રાજનીતિ નથી જઈ રહી. કોંગ્રેસની જે પ્રોપર વિચારધારા હતી કે તમામ વિવિધતામાં એકતા રહેલી છે, દરેક માણસને સ્વતંત્ર રીતે પોતાની વિચારધારા પ્રમાણે જીવવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ હિન્દુ ચોક્કસ હોઈ શકે, પણ હિન્દુત્વવાદી જે રૂઢિચુસ્ત વિચારો દરેક હિન્દુમાં આજે પણ નથી. આજે કેટલાય એવા હિન્દુઓ છે જે નોનવેજ ખાય છે, આજે કેટલાય હિન્દુઓ એવા છે કે જેમના ઘરમાં ઈંડા ખવાય છે. એટલે હિન્દુત્વની વાત અને હિન્દુત્વવાદી હોવું, આ બંને વચ્ચે દેવાંશી બહુ જ મોટો ડિફરન્સ છે. અને એટલે જ કહું છું, સમયની તાતી આવશ્યકતા છે કે બંધારણ સત્તા પણ બેસાડવી પડશે. તમે એમ કહેવા માંગો છો કે મુસલમાન રૂઢિચુસ્તા કરશે તો ચાલશે, હિન્દુ રૂઢિચુસ્તા કરશે તો નહીં ચાલે? આવી બેધારી નીતિ ના ચલાવો. બિલકુલ બેધારી નીતિની વાત જ નથી મેં કરી. જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો મેં ચિતાર વ્યક્ત કર્યો છે. જે વાસ્તવિક પરિસ્થિતિ જે છે એનો ડેફિનેટલી સ્વીકાર કરવો પડે. તમે તમારી રૂઢિચુસ્ત માનસિકતા પાછળ જો હકીકતોનો સ્વીકાર નહીં કરી, જો તમે એવું કહેતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાય છે, દારૂબંધી છે અને તાતી જરૂરિયાત છે, દારૂ બંધ કર દો, ડ્રગ્સ વેચાય છે, તો ક્યાં ગઈ અમારી હિન્દુત્વવાદી વિચારધારા? ક્યાં ગયા ગાંધીના વિચારો? વંદનાબેન, ઓકે, બે લોકો એક સાથે બોલશે તો કોઈને નહીં સંભળાય. સવાલ કોંગ્રેસની વિચારધારા કઈ આતંકવાદ પેદા કરે છે, કેમ તમે કોઈ નથી બોલતું? કોંગ્રેસની વિચારધારા સર્વજન હિતાય અને સર્વજન સુખાય, માનવતાવાદી સનાતન ધર્મને કોંગ્રેસ માને છે. માનવ ધર્મ સર્વોપરી છે અને દયા ભાવ એ હોવો જોઈએ. કોંગ્રેસની વિચારધારા છેલ્લામાં છેલ્લા માનવીની સુખાકારી હિતેન્દ્રભાઈ વિચારધારા છે. અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે રિયલ આગળ ચર્ચા લઈ જઈ છે. ઠીક છે, વચ્ચે બોલ્યા કરશો તો પછી કોઈ મતલબ જ નથી એ સવાલનો. દેવાંશીબેન, તમે એટલો લાંબો સમય ન હોય કે આખી વાત ગોળ ગોળ ફરતા મૂળ સવાલ જ એની અંદર ભૂલાઈ જાય. સવાલ હતો કે હિન્દુવાદી અને હિન્દુત્વવાદીમાં ફરક મારે તમને પૂછવો હતો. મેં તમને એ પૂછ્યું હતું કે શ્રી રાહુલ ગાંધી પણ બફાટ કરી રહ્યા છે ચર્ચાને આગળ. હિતેન્દ્રભાઈ, અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે ઉત્તર પ્રદેશમાં તો એ સ્થિતિ થઈ છે કે જોઈતું હતું ને વૈદે કીધું. દરેક વખતની જેમ આ વખતે પણ તમને એ મુદ્દો મળી ગયો ને, એટલે યોગી આદિત્યનાથની જેટલી પણ સભાઓ જોઈએ છીએ એની અંદર મુખ્ય મુદ્દો તો આની આસપાસ જ રહેતો હોય છે. ઉત્તર પ્રદેશના વિકાસનો મુદ્દો અથવા ગુજરાતની જે વાત હોય છે, વિકાસના મુદ્દાઓ મોટા ભાગે ભાષણમાંથી કેમ ગાયબ હોય છે? ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસની રાજનીતિ કરી છે. ગુજરાતમાં દેવાંશીબેન હમણાં કોઈ ચૂંટણી નથી. ગુજરાતની જનતા ઉપર અમારો પાક્કો ભરોસો છે, અમારો એમના ઉપર ને એમનો અમારા ઉપર, કે સતત હમણાં ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ સુપડા સાફ થઈ ગયા છે, વિરોધ પક્ષની ભૂમિકામાં પણ રાખ્યા નથી. એટલે ક્યાંય પણ તૃષ્ટિકરણની રાજનીતિ અમે સર્વ સમાજને સાથે રાખીને ચાલનારા છીએ. હિન્દુસ્તાનમાં રહે છે એ બધા હિન્દુ, તમે જે જવાબ માગતા હતા એ, અને આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું જતન કરીને પોતાનું જીવન નિર્વાહ કરે એ હિન્દુત્વ.
હિન્દુત્વ તો એક વિચારધારા છે, એક વિસ્તૃત જીવન પદ્ધતિ છે, એટલે એને આપણે ધર્મ સાથે કે સંપ્રદાય સાથે જોડી અને નાનું ન કરી શકાય. હિન્દુત્વ તો એવી વિચારધારા છે કે એક જર્મન ફિલસૂફે એવું કીધું હતું કે મને સમગ્ર વિશ્વમાં એક એવું છત જો પૂછવામાં આવે કે કયું છત છે જ્યાં મને મનની શાંતિ મળે તો એ ભારત છે, અને કયો ધર્મ કે સંસ્કૃતિ એવી છે કે જ્યાં મારી શંકાઓનું સમાધાન થાય તો એ હિન્દુત્વ છે. એટલે એને આપણે બહુ વામણું ન કરીએ, પણ ઉત્તર પ્રદેશનો કે ગુજરાતનો કે દેશની રાજનીતિમાં ક્યાંય પણ અમારે તૃષ્ટિકરણ કરવાની આવશ્યકતા નથી. અને ઈંડા લારીના બાબતમાં પણ દારૂ વેચવાની જે રાજ્યોમાં છૂટ છે ને ત્યાં પણ જાહેરમાં એને પીવાની છૂટ નથી. અહીંયા પણ દરેક ભાઈઓને પોતાના ધંધા રોજ કરવાની છૂટ છે, પણ એ જાહેર જનતાને નડે નહીં રીતે એ રીતે કરવાની છૂટ છે. અને છેલ્લી વાત, તમે ઉત્તર પ્રદેશની વાત કરી, તો ઉત્તર પ્રદેશમાં તમે જેની સાથે અમારી ચર્ચા, એ માન્ય સલમાનજી હોય, માન્ય રશીદ અલવીજી હોય, માન્ય રાહુલજી હોય, એ બધા લોકો એ એક ઇનોવા ભરાય એટલા પણ પાછલી ચૂંટણીમાં હતા નહીં, 6 જ હતા. તમે સમજી લો. અને આ વખતે ચર્ચામાં પણ નથી. આ વખતે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટી અપક્ષ જેટલી ચર્ચામાં પણ નથી. અને એટલે અમે અમારો સમય અને અમારી સભ્યતા એમની સામે બિલકુલ વાત કરીને ખોવા માંગતા નથી. અમે યોગી આદિત્યનાથજીએ ઉત્તર પ્રદેશના આપેલો વિકાસ અને સુરક્ષાનું જે કામ કર્યું છે ને, જાહેર જનતાને અમે જે સલામતી બક્ષી છે, એના આધારે આવનારા દિવસો ચૂંટણીમાં જવાના છીએ અને વિકાસની રાજનીતિના આધારે ઉત્તર પ્રદેશમાં જ્વલંત વિજય મેળવવાના છીએ. ઓકે વાસુદેવભાઈ, આપણે જ્યારે શરૂઆતમાં વાત થઈ ત્યારે કે મોટા ભાગે પણ આપણે ભાવનાત્મક મુદ્દાઓને સ્થાન હોય કે ન હોય બંધારણમાં, વર્ષોથી ચૂંટણીઓ આ જ મુદ્દા પર લડાતી આવી છે. કોંગ્રેસની વિચારધારાની જ્યારે વાત થાય છે ત્યારે 1947માં જે કોંગ્રેસ હતી એ અને 2021માં જે કોંગ્રેસ છે એમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે કોંગ્રેસ કેટલીય વાર તૂટી, કેટલીય વાર એના ફાડિયા થયા, ભાગલા થયા. આજે જે કોંગ્રેસ છે એક અલગ વર્ઝન છે, નવું વર્ઝન છે. અને જ્યારે વિચારધારાની વાત આવે, ચૂંટણીઓ કેમ પલટાય છે એનું એક કારણ એ પણ તો હોઈ શકે, કારણ કે જ્યારે મતદારો વિચારધારાને આધારે મત આપે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપતા લોકો બહુ જ ક્લિયર છે. એમના મગજમાં મોટા ભાગે ક્લિયર હોય છે કે એ હિન્દુત્વના આધારે, ધર્મના આધારે એ લોકો વોટ આપતા હોય છે. કોંગ્રેસ આજે પણ ક્લિયર નથી કરી શકી કે એ કઈ વિચારધારામાં માને છે. તમારી વાત સાચી છે. હમણાં જે મુદ્દો ઉછળ્યો ને એમાં એનો જવાબ છે કે હિન્દુત્વ અથવા હિન્દુવાદ આ છે ને એ દેશ પ્રદેશ સાથે જોડાયેલી બાબત છે. ધર્મ છે, આપણે કહીએ વસુધૈવ કુટુંબકમ સર્વે ભવંતુ સુખીનઃ, ધર્મ જે છે એ યુનિવર્સલ હોય છે, બધા લોકોને સમાન રૂપે. એટલે ધર્મ યુદ્ધ તમે શબ્દ વાપરો, ખરેખર ધર્મ યુદ્ધની જરૂર છે, વાદની જરૂર નથી. હિન્દુત્વ કહો કે હિન્દુવાદ કહો, એ છે એ સાંપ્રદાયિક પરસ્પર ટકરાવની વાત કરે એનું નામ હિન્દુત્વ. સાંપ્રદાયિક જે ટકરાવ પેદા થાય છે હિન્દુવાદના, કારણ કે મુસ્લિમવાદ હોય તો હિન્દુવાદ હોય, હિન્દુત્વ હોય તો ઇસ્લામત્વ હોય. એટલે એ જે વાદ અને જે છે એ જ ભાગલા પાડે છે અને એને બંધારણમાં ક્યાંય સ્થાન નથી. જેનું બંધારણમાં સ્થાન ના હોય એને માટે બધા રાજકીય પક્ષોએ ભેગા થઈને નક્કી કરવું જોઈએ કે ભાઈ જેનું બંધારણમાં, કા તમે બંધારણમાં ઉમેરી દો. ના, નથી, તમારી પાસે સત્તાઓ છે, ચૂંટાયેલા લોકો પાસે તો સત્તા છે. તમે એક વખત ક્લિયર કરો દેશના લોકો સામે કે તમે હિન્દુવાદ કોને કહો છો, ત્વ કોને કહો છો, અને ધર્મ શું છે. આ જે ધર્મ છે, ધર્મ સત્તાની જે વાત થાય છે એ આ વાત છે કે વસુધૈવ કુટુંબકમ પ્રમાણે અનૈતિક કાયદાઓ દેશમાં, મુંબઈ હાઈકોર્ટમાં કેસ ચાલે છે, પોલીસે બરાબર તપાસ નથી કરી તો ગુનેગારોને છોડી મૂકે છે. તમે જે અનૈતિકના આધારે તમારું ન્યાય વ્યવસ્થા ચાલે છે, તમારું પ્રશાસન ચાલે છે, તો ધર્મ છે ક્યાં આમાં? એટલે તમે ધર્મ અને ત્વ અથવા તો વાદ એને જુદો કરીને પ્રજાને સમજાવો કે આ અમે તમને લડાવીને મતો મેળવીને સત્તા બનાવવા માંગીએ છીએ અને એનો અમે બંધારણમાં નથી તો પણ ઉપયોગ કરીએ છીએ. આ તો મોટામાં મોટો રાજદ્રોહ છે કે તમે બંધારણની ઉપરવટ જઈ રહ્યા છો. અને બંધારણ, ઘણા લોકો એવું કહેતા હોય, સામાન્ય લોકો શું કામ? સામાન્ય લોકોને તમે જે સમજાવો એ સમજી શકે છે, એને તમારે ભણાવવું પડે, સમજાવવું પડે કે આનો અર્થ આવું થાય છે, બંધારણમાં આવું છે. કોઈ આ માનવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળમાં હજારો ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઈ, બોમ્બેમાં પણ, કેરળમાં પણ મારીને લટકાવી દેવામાં આવ્યા. ત્યારે તમે એને શું કહેવું છે? તમે એ ત્વમાં માનો છો? ઇસ્લામ એ ત્વમાં માનો છો? તમારો આત્મા એ ત્વમાં માને છે એમ? ના, તમે હજુ તમે પણ આ રાજકીય પક્ષો જ કરે છે. ધર્મની વ્યાખ્યા
ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખો છો, જેને હિન્દુત્વ અને ના, તમારી પાસેથી વધારે રાજકીય પક્ષો પાસે રાખો છો. આજે આ દેશમાં આટલી તમે નિખાલસતાથી કે બિંદાસ રીતે વાત કરી શકો છો, એ ભારતીય જનતા પાર્ટીના આભારે છે. ના, ભૂલી જાઓ તમે ભૂલી જાઓ. અમે તો કોંગ્રેસને આજ કહેતા હતા. પેપરો બંધ થઈ ગયા હતા. અરે તમે જોઈ તો લો. તમે કોંગ્રેસ કાર્યાલય મોકલવું પડતું હતું, એપ્રુવ થઈને આવે છાપવું પડતું હતું, બાકીના લોકો કોરા રહેતા હતા. બિલકુલ તદ્દન અને ખોટી વાત આજે છે. આટલા વર્ષે પણ જે રીતે હિન્દુઓની હત્યા ખોટી વાત. થઈ છે, તમે કાશ્મીરમાં પંડિતોની જે હત્યા થઈ, પંજાબમાં શીખોની જે હત્યા થઈ, ઠીક એક છે. મને તમે સ્વીકારો છો? એ વિચારધારાને, ઓકે, એ રાજકીય પાર્ટીને પણ તમે મને સ્વીકારો છો? બ્રેક લેવાની પણ બની આઝાદી ગયેલા છે. કર્મશીલો મને આ બ્રેક દેશના લેવાની પણ હિન્દુત્વને આઝાદી શું છે. મને બ્રેક લેવાની પણ આઝાદી છે અને વાત આખરે આવીને જ ઊભી રહી જાય છે કે બંગાળમાં હિન્દુ મરે છે કે પછી કોઈ રાજસ્થાનમાં અલ્તાફ અલવર નામનો કોઈ મુસલમાન મરે છે, મરે તો આ દેશનું બંધારણ છે, આ દેશનું સંવિધાન છે. અને એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હોય કે કોંગ્રેસના શાસનમાં જવાબદારી રાજસત્તાની એ આવે છે કે જે આ કરે છે એને સજા મળવી જોઈએ. આક્ષેપ પ્રતિ આક્ષેપથી સજા નથી મળતી. અને સૈયદ શકીલ, આપની પાસે આવવું છે. સવાલ એ જ છે કે જ્યારે રાજનીતિમાં વારંવાર ધર્મ એ રીતે હેમરિંગ થવા માંડે, હથોડા ઝીંકાવા માંડે ધર્મના નામે, અને વારંવાર મુસ્લિમને યાદ કરાવવાનું કે તું મુસ્લિમ છે અને જો આ લોકો સત્તામાં આવશે તો તું ખતરામાં છે, હિન્દુને યાદ કરાવવાનું કે જો આ મુસલમાનના સમર્થક છે એ આવશે તો એ ખતરામાં છે, એનું પરિણામ આજે દેશમાં એ છે કે એક સામાન્ય માણસ, ઘણા બધા લોકો એવા સામે આવે છે કે એટલા બધા કટ્ટર થઈ જાય છે કે જો મેચ હારી જાય છે ને વિરાટ કોહલી ટ્વીટ કરે છે તો એના નીચે એના દીકરીને રેપની ધમકી આપી દે છે. અને એ માણસ IIT ભણેલો નીકળે છે. રાજનીતિએ પોતાના વિકાસ માટે, જીતવા માટે જે કટ્ટરતા ઘોળી છે અને બંને તરફથી ઘોળાઈ છે, એનું પરિણામ દેશ માટે તો આજે આવીને એ ઊભું છે કે રસ્તામાં જતો કોઈ પણ માણસ ઘણીવાર મોબ લિન્ચિંગનો શિકાર બની જાય છે અને એને કોઈ જ હોતું નથી કે જે એને સહાય, એને મદદ કરે. હા, બહુ સાચી વાત છે આ, કે કટ્ટરવાદ બંને તરફ છે. હિન્દુ હોવું, મુસ્લિમ હોવું અને હિન્દુવાદી હોવું, મુસ્લિમ પરસ્ત હોવું, એ બંનેમાં બહુ ફરક છે. કોઈ હિન્દુ છે, પોતે રૂઢિગત હિન્દુ છે, એ પોતાના કર્મકાંડો કરે છે, પૂજા કરે છે, મુસ્લિમ છે, 5 વખતની નમાજ પડે છે, એ હોવું બહુ સારું છે. પણ કટ્ટરવાદી મુસ્લિમ આ બધાથી અલગ હોય છે. એના મગજમાં કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પળે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્તરે એક જ વસ્તુ છવાયેલી હોય છે ને ધર્મ હોય છે. ને એ બંને, અને આ કટ્ટરતા દેશ માટે બહુ જોખમી છે, ભાઈ હિન્દુની હોય કે મુસ્લિમની હોય. એ ભવિષ્ય આપણે જોઈએ, જો આ જ વસ્તુ સ્થિતિ યથાસ્થિતિ રહેશે ને એમાં જો કટ્ટરતામાં વધુ ને વધુ બળવત્તરતા આવી જશે તો આ દેશ બહુ મોટા લોહિયાળ જંગ તરફ જતો રહેશે. તો આને અટકાવવાની જરૂર આપણી છે, આપણા લોકોની છે કે ભાઈ દેશની અંદર કોમી એકતા કેવી રીતે. પરંતુ કમનસીબે હું કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે કે ગુજરાતમાં કે બીજા કોઈને પણ પ્રદેશની કે વિસ્તારની પ્રજામાં એ ધર્મ ભીરું છે. બેઝિકલી કોઈ પણ માણસ છે ધર્મ પ્રત્યે વધુ લગાવ ધરાવતો હોય છે, એટલે કોઈ પણ મુદ્દાને ધર્મની સાથે જોડવામાં આવે છે તો તરત જ સ્પાર્ક થાય છે. એ આપણે પાછલા 30-40 વર્ષથી જોયું છે, જે કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય, એ કોઈ પણ મુદ્દાને ધર્મ સાથે તમે જોડી દો તો એ ત્રીજે સમયને, ખાસ કરીને ચૂંટણીના દિવસોમાં કોઈક એવો મુદ્દો પકડાઈ જાય કે જેનાથી ધાર્મિક લાગણીઓમાં વધારો કરવામાં આવે તો ઉછાળો થાય, તો એ મુદ્દો એવો રીતે રાઈઝ કરવામાં આવે કે જેનાથી જે તે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, જે તે કોઈ પણ વોટ બેંકને લઈને ચાલતી હોય તેને તેનો શોર્ટ ગેમમાં બેનિફિટ મળી શકે. એટલે બેનિફિશિયરી પોલિટિકલ પાર્ટીઓ આવા મુદ્દાઓને સતત ને સતત ઉછાળતી રહે છે. એ પછી ગમે તે પાર્ટી, આપણે કોઈ એક પાર્ટી પર બ્લેમ નથી કરતા. આજે ભાજપની ઇમેજ છે કે ભાઈ ભાજપ એક હિન્દુવાદી પાર્ટી છે, તો ભાજપ જોશે કે કેવી રીતે હિન્દુત્વના મુદ્દામાં ઉછાળો આવે, હિન્દુત્વ મન નહીં પડે. સામે પક્ષે કોંગ્રેસની પાસે રણનીતિ નથી, કારણ કે કોંગ્રેસની પાસે રણનીતિ નથી. ધારો કે રાજકોટના મેયરે આવીને રસ્તા ઉપર દુકાનો બંધ કરી તો કોંગ્રેસ શું કરતી હતી? અમદાવાદમાં ધારો કે કોઈક આવીને એમ કહી ગયું કે આટલા વિસ્તારોમાં આ નહીં વેચાશે તો કોંગ્રેસ શું કરતી હતી? તો આ પ્રશ્ન પૂછાય છે લોકોને, કોંગ્રેસ એમાં નિષ્ફળ છે. બીજી તરફ ભાજપને એનો પૂરેપૂરો લાભ મળે છે, કારણ કે ભાજપની છાપ
હિન્દુવાદીની છે. ઠીક તો છે. એ ભાજપને 100% એનો ફાયદો મળે છે. સામે પક્ષે કોંગ્રેસ પોતાની સેક્યુલર વિચારધારાને લોકો સુધી લઈ જવામાં આજે નિષ્ફળ થતી જોવા મળી રહી છે. ઠીક છે. અને મારો સવાલ વંદનાબેન એ છે કે સેક્યુલર વિચારધારા આ શબ્દ જ્યારે આવે છે ત્યારે કોંગ્રેસ પર એટલા માટે સૌથી વધારે સવાલો થાય છે કારણ કે કેટલાય કોંગ્રેસના ઇતિહાસમાં એવા નિર્ણયો રહ્યા, એ સાયરા બાનુનો 3 તલાકમાં કેસ હોય સુપ્રીમ કોર્ટનો કે પછી વર્ષોથી, અને એટલે સેક્યુલરિઝમના નામે જ્યારે ઘણી બધી વાર માત્ર ફાયદા માટે તુષ્ટિકરણની રાજનીતિ થઈ, એનું કદાચ આજે આ પરિણામ છે કે ભરોસો નથી કરતા લોકો કોંગ્રેસ પર. બિલકુલ કોંગ્રેસ પ્રત્યે જે અત્યારે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે બિલકુલ પાયા વિહોણા છે, તથ્ય વિહોણા છે. ભૂતકાળનો અભ્યાસ કરવો જોઈએ. કોંગ્રેસે આ દેશને મારી વાત તો પૂરી કરવા દો. કોંગ્રેસે આ દેશને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે, મતાધિકાર આપ્યો છે. દરેક વ્યક્તિને પોતાના ધર્મ પ્રમાણે સર્વ ધર્મ સંભાવની ભાવના સાથે દરેક માણસ પોતાનો જે પણ ધર્મ અંગીકાર કરવો હોય એ કરી શકે છે. અને સનાતન ધર્મના જે નીતિ નિયમો છે, જે વાતો છે, ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરે છે. ગુજરાતમાં 26 વર્ષથી છે તો ગુજરાતની અંદર આજે કેમ ગાયો કતલખાને જાય છે? ગુજરાતની અંદર જેટલા પણ જે સિટી છે, સવાલનો જવાબ દો. મારી વાત તો પૂરી કરવા દો. આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની તો વાત સાંભળવા દો. છેલ્લા 26 વર્ષથી છે. અમે તો કહીએ છીએ કે તમે આજે અમદાવાદ, સુરત અને બરોડા જેવી મેગા સિટીઓમાં ગાયો જે હેરાન થાય છે એના સિટીના ફરતે ગ્રીન બેલ્ટ માટે જગ્યા ફાળવો તમે, કતલખાને જતી ગાયોને રોકો તમે. ગાંધીના ગુજરાતની અંદર દારૂ દૂધ કરતા જલ્દી વેચાય છે, સાચા અર્થમાં દારૂબંધી છે જ ક્યાં? તો આ બધા પ્રશ્નો છે. હિન્દુત્વની એક બાજુ વાતો કરો છો, ગાય ઉપર રાજનીતિ કરો છો અને ગાયોને કતલખાને જતી પણ તમે રોકી શક્યા નથી. તો આ ફેલ્યોર શાસનને હિન્દુત્વના નામે હિન્દુત્વના મુદ્દા ઉપર ક્યાં સુધી તમે હિન્દુત્વનો આંચળો ઓઢી અને જે પ્રજાકીય પ્રશ્નો છે એને વાચા આપવાની જગ્યાએ ઢાંક પીછોડો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઓકે, એમના સવાલના કોઈ ઢાંકી બિન સાંપ્રદાયિકતાની વાતો કે સાંપ્રદાયિકતાની વાતો કરવી નથી, પણ જે પણ પ્રમાણે દેશમાં અને ગુજરાતમાં અત્યારે વાતાવરણ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સખત શબ્દોમાં વસોડી કરીએ છીએ. રાજનીતિ કરવા માટે કમસે કમ ભારતીય જનતા પાર્ટીને એવી આવશ્યકતા નથી. અમે વિકાસના આધારે અને સુરક્ષાના આધારે, સુરક્ષાનો મુદ્દો એને હિન્દુત્વ તરફ તમે લઈ જતા હોય અથવા એને સોફ્ટ હિન્દુત્વ કે હિન્દુવાદી પાર્ટી કહેતા હોય તો અમને નહીં. એક મિનિટ બેન, નહીં, હું નતો રોજ 4 બળાત્કાર થાય છે ભાઈ. તમે ખોટી ચર્ચા કરો ના. પ્લેટફોર્મ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે તમારી વાતમાં. એટલે અમે ક્યાંય પણ અમે જો દેશની જનતાની સુરક્ષા માટે પ્રયાસ કરીએ, એ 370ની વાત હોય, એ ટ્રિપલ તલાકની વાત હોય, એ CAની વાત હોય, એર સ્ટ્રાઇકની વાત હોય કે દેશના પાકિસ્તાનમાં વસતા લઘુમતીઓને પાછા લાવવાની બાબત હોય, જો એમાં અમે કામ કરતા હોય અને અમને એવું લેબલ લાગે તો અમને સહેજ પણ વાંધો નથી. પણ અમે માત્ર અને માત્ર દેશના વિકાસ માટે કામ કરીએ છીએ. અને બીજી વાત દેવાંશીબેન કે અમારા વિકાસનું એક પેરામીટર એ છે, તમે કાશ્મીરી પંડિતોની વાત કરી હતી. કાશ્મીરી પંડિત આજે પણ મરી રહ્યા છે, ક્યાંય એ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળની વાત હોય અને દેશના કેટલાય એવા રાજ્યમાં કોઈ માત્ર એટલા માટે મરે છે કારણ કે એ હિન્દુ છે, કોઈ માત્ર એટલા માટે મરે છે કારણ કે એ મુસલમાન છે. જ્યારે ધાર્મિક કટ્ટરતા આટલી બધી હાવી થઈ જાય તો પછી જવાબદારી સરકારની નથી આવતી એની સામે પગલાં લેવાની? નહીં, એટલા માટે હું એ કહું છું કે આટલા વર્ષોથી આ પ્રયત્નો ના થયા. મારે સૈયદભાઈને પણ પ્રામાણિકતાથી પૂછવું છે. કોઈ હું એને ક્રિટિસાઇઝ નથી કરતો, પણ પ્રામાણિકતાથી આ બધા પેનલિસ્ટો એમ કે આ દેશમાં મુસ્લિમોને જે સુરક્ષા છે એટલી પાકિસ્તાનમાં હિન્દુઓને છે, એમને કેમ પાછા લાવવાની જરૂર પડી? અને એટલા માટે જ અને તેમ છતાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈએ અમારો સૂત્ર છે અને આ દેશના મુસ્લિમ ભાઈઓને પણ આ દેશના મુસ્લિમ ભાઈઓને પણ અહીંયા કામ કરવાનું સાંભળી લઈએ. મારી પાસે સમય નથી એટલે મારે કેવું છે એમને વાસુભાઈને મારે એમને એવું કેવું છે કે આપણે જ્યારે કાશ્મીર 370 રદ કર્યો હોય, રામ મંદિરનો ચુકાદો આવ્યો હોય, કોરોના આવ્યો હોય કે ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે એનો સામનો માત્ર ને માત્ર કોમી એકતાથી કર્યો છે. મુસ્લિમો પણ આમાં સહભાગી થયા છે, એમાં જરાય પાછીપાની કરી નથી ને આવનાર દિવસોમાં પણ મુસ્લિમો પોતાની તાકાત લગાડીને આ દેશની અખંડિતતા અને એકતા માટે લડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. 370 હોય આપણે એકતાથી આને વટાવ્યું છે, ભાઈચારા. એક્ઝેક્ટલી, મારી પાસે સમય નથી. આપ બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત દરેક વખતે આવીને ઊભી રહી જાય છે
ક્યાંક કશે 2-4 મરે છે, ક્યાંક કશે 10-12 મરે છે, હિન્દુ મુસ્લિમ બધા સલામત, માણસ વારંવાર મરે છે. અને એટલે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાત કરે છે, કોંગ્રેસે અત્યાર સુધી ઘણા વર્ષો સુધી મુસ્લિમ તુષ્ટિકરણની વાત કરી છે, પણ આ દેશના નાગરિકની જે મૂળભૂત સમસ્યા છે કે દિલ્હીની હવામાં ઝેર છે, અમદાવાદમાં પણ શ્વાસ લેવો મુશ્કેલ છે, બેરોજગારો નોકરી ઝંખે છે, સામાન્ય માણસ મોંઘવારીથી ત્રસ્ત છે, કેટલાય લોકો ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યા છે. આ સવાલો અમારા સવાલો છે, સામાન્ય જનતાના સવાલો છે, અને એ સરકારને, વિપક્ષને, દરેકને પૂછાયેલા સવાલો છે. ક્યારેક અમારા સવાલના પણ જવાબ આપજો. નમસ્કાર.